રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આમ તો દારૂ અને ડ્રગ્સ મામલે સમગ્ર રાજ્યનું રાજકારણ પણ ગરમાયેલું છે। સાથે સાથે સમગ્ર રાજ્યની પોલીસ પણ દારૂ અને ડ્રગ્સ મુદ્દે ખૂબ સતર્ક હોય એવી અનેક વખત ઘટનાઓ સામે આવે છે, પરંતુ તેમની સામે એવી ઘટનાઓ પણ આવે છે જ્યાં ગુજરાતની અંદર દરરોજ લાખો રૂપિયાનો દારૂ આવે છે, લાખો રૂપિયાનો દારૂ વેચાય છે અને લોકો લાખો રૂપિયાનો દારૂ પીવે પણ છે। એ પછી આસપાસની રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રની બોર્ડર હોય, એ તો વિદેશી દારૂની વાત થઈ, પરંતુ રાજ્યની અંદર અત્યારે દેશી દારૂના અડ્ડા પણ ઠેર ઠેર જગ્યાએ ધમધમી રહ્યા છે। એ પછી સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં હોય કે પછી કચ્છના કોઈ ગામડામાં હોય કે દક્ષિણ ગુજરાતની અંદર હોય, અમુક વખત એવી ઘટનાઓ સામે આવી જ્યાં જેતપુરની અંદર પણ મહિલાઓએ જનતા રેડ કરી, તો કચ્છની અંદર પણ મહિલાઓએ જનતા રેડ કરી, તો સુરતમાં પણ 4 દિવસ પહેલાં પાલ વિસ્તારની અંદર મહિલાઓએ દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। ત્યારે ફરી એક વખત હવે સુરત પોલીસ ઉપર વારંવાર સવાલો એટલા માટે ઊભા થાય છે કે સુરતમાં દેશી દારૂના અડ્ડા ઉપર હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ કરી છે। આ વખતે ઉગત કેનાલ વિસ્તારની અંદર દેશી દારૂનો જે અડ્ડો ચાલતો હતો તેની ઉપર રેડ કરી, અને ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા ત્યારે શું થઈ ત્યાં પરિસ્થિતિ, અને ત્યારબાદ જ્યારે સ્થાનિક પોલીસને ત્યાં બોલાવવામાં આવી ત્યારે શું સમગ્ર ઘટના બની, અને એ વિડીયો પણ મારે તમને બતાવવો છે જેમાં લાઈવ રેડ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। જો સામાન્ય જનતાને ખબર પડી જતી હોય કે અહીંયા દેશી દારૂનો અડ્ડો ચાલે છે, દારૂના અડ્ડાઓ ધમધમે છે, તો પછી સુરત પોલીસ ને ગુજરાત પોલીસ શું કરી રહી છે તેની આજે આપણે ચર્ચા કરવી છે। સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવતા ઉગત કેનાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા, અને એમાંનો એક દેશી દારૂના અડ્ડા ઉપર કોંગ્રેસના પ્રમુખ અને તેમની સાથે ત્યાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા, અને કોંગ્રેસ દ્વારા રેડ દરમિયાન લોકોના હાથમાં દારૂ જોવા મળ્યો અને લોકો હાથમાં દારૂ લઈને ત્યાંથી ભાગી નીકળ્યા, કારણ કે ત્યાં લોકોએ રેડ કરી। દેશી દારૂના અડ્ડા પર રેડ દરમિયાન કોઈ બૂટ ચપ્પલ મૂકીને ભાગ્યું, તો કોઈ બૂટ ચપ્પલ પહેરીને ભાગ્યા, તો કોઈ તો ત્યાં પોતાની વસ્તુ મૂકીને પણ ભાગી ગયા। દારૂના અડ્ડા પર રેડ કરતાં મોડી રાત્રે ત્યાં અફરાતફરી મચી ગઈ। કોંગ્રેસના કાર્યકર્તાઓની રેડ બાદ પોલીસ આવી અને બુટલેગર સામે કાર્યવાહી કરી। મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો પણ ખુલ્લેઆમ તે વિડીયોની અંદર દેખાયો। જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ત્યાં રેડ પાડી ત્યારે ઉગત કેનાલ વિસ્તારની અંદર દેશી દારૂના અડ્ડા ઉપર જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેડ કરી ત્યારે ત્યાંની પરિસ્થિતિ શું હતી, ત્યાં દારૂ પીતા લોકો કેવી રીતના કોંગ્રેસના કાર્યકર્તાઓને જોઈને ભાગ્યા, અને ત્યારબાદ જ્યારે જ્યાં પોલીસ આવી ત્યારે શું કાર્યવાહી થઈ, આવો વિડીયો આપણે પહેલાં લાઈવ રેડનો જોઈએ। આ બાજુ દારૂની પોટલી બની જોઈ लो देख लीजिए, हर सभी के राज में देख लीजिए, जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड। આ દારૂની પોટલી વેચાય છે, આ દારૂ વેચાય જોઈ શકો છો તમે। निकल जावे, खड़ा निकल जावे। आजो 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 निकल कैमरा चालू रखो, आ बदल ले लो, कैमरा चालू करो, चलो अंदर आओ, अंदर आइए, चालू जनता रेड। आ बाजू એટલે હવે આપણે અહીંયા એટલી વાર અહીંયા રાહ જોઈએ છે, પોલીસને ફોન કર્યા,
112 પર ફોન કર્યા તો પણ હજુ પોલીસ આવી નથી. હવે ક્યાં સુધી નહીં આવે છે આપણે અહીંયા રાહ જોવાનો છે. આપણે અહીંયા રાહ જોવાનો છે. વિપુલભાઈ ઉટનાવાલાની આગેવાનીમાં આજે જનતા રેડ કરવામાં આવી છે. આજે રાંદેર ઉત્તર પોલીસ આવી ગઈ છે. સીસીટીવી કેમેરા આવે છે બધા. સીસીટીવી કેમેરા બી સાહેબ લાગ્યા છે. દેશી નોટો કોલ આવ્યો ને કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો તો એની બેન પછી બેનને પૂછી લો. બેન ફોન કરી પછી આ બેન જે વાત કરે છે અરે જે હોય એ તમે મારી વાત સાંભળો. આ ભાઈ તમારે જે થતું છે કાયદેસર પણ એ ભાઈ જે ખોટી વાર્તા ફેલાવે છે ને એ વાર્તા ના કરે કઈ બરાબર છે. ખોટી વાર્તા નહીં કરો. અંદર જાઓ. હેલો મારી વાત સાંભળો. 112 લાગે ગાંધીનગર બરાબર. હું ગોગા ચોક હતો. ગોગા ચોક અહીંયા આવતો પોલીસની સમય પર આવી ગઈ છે. 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજે ગોગા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે. આ ભાઈ વેચાણ પર હતા. એ કોનું છેલા અચ્છા ના બોલ આપવા 40 સીટ પર કોની પાસે બોલાવી લે ભાઈ. બોલાવી લે કેવો અને તું અંદર જ બહાર નહીં જતો ભાઈ. તું બેસી જા. એક કામ કર આ બધું ભેગું કરી લે પહેલા અને ફોન કર. બધું લઈ લે. જોખમ બોખમ લઈ લેજે ભાઈ. આપ લોગ દેખ લો. એ પૈસા લઈને તો લાઈવ રેડના દ્રશ્યો અને વિડીયો મેં તમને બતાવ્યો. તે દ્રશ્યોની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચે છે જ્યાં લોકો ખુલ્લેઆમ દેશી દારૂ પી રહ્યા હતા, પરંતુ જ્યારે કોંગ્રેસના નેતાઓને તેઓ જોવે છે ત્યારે હાથમાં કોઈ દારૂ લઈને ભાગે છે, તો કોઈ બૂટ ચપ્પલ ત્યાં મૂકીને ભાગી જાય છે, તો કોઈ પોતાની વસ્તુઓ પણ ત્યાં મૂકીને ભાગી જાય છે. પરંતુ સવાલ હવે ત્યાંની રાંદેર પોલીસ ઉપર થાય છે. બાદમાં તો કોંગ્રેસના કાર્યકર્તાઓ રાંદેર પોલીસને પણ બોલાવે છે, પરંતુ સવાલ હવે રાંદેર પોલીસ ઉપર એ થઈ રહ્યા છે કે શું કોંગ્રેસના કાર્યકર્તાઓને ખબર હોય, સામાન્ય જનતાને ખબર હોય કે આ દેશી દારૂના અડ્ડા ધમધમે છે, તો પછી ત્યાંની સ્થાનિક પોલીસ શું કરી રહી છે? શું સ્થાનિક પોલીસ આ બુટલેગરોને છાવરી રહી છે? શું સ્થાનિક પોલીસનો આ બુટલેગરો ઉપર મહેરબાની ગણી શકાય છે કે આ બુટલેગરો સ્થાનિક પોલીસથી ડરતા નથી અને ખુલ્લેઆમ બેફામ રીતે દેશી દારૂના અડ્ડાઓ ચલાવે છે, દેશી દારૂનું વેચાણ કરે છે? ગુજરાતની અંદર દરરોજ લાખો રૂપિયાનો દારૂ પીવાય છે, પરંતુ તેમની સાથે લાખો રૂપિયાનો દેશી દારૂ પણ વેચાય છે અને લોકોના અડ્ડાઓ ધમધમે છે. એ બુટલેગરો સામે પોલીસ કેમ લાલાખ નથી કરતી? તેમની સામે પણ સવાલો ઊભા થાય છે. કોઈ સામાન્ય જનતાને રોડ રસ્તા ઉપર રોકીને ટ્રાફિક પોલીસ કે ગુજરાત પોલીસ રૂપિયા પડાવતી હોય છે, તો પછી આ બુટલેગર પાસેથી રૂપિયા પડાવીને કેમ એમનો ધંધો ચાલવા દે છે? તે પણ ગુજરાત પોલીસ અને સુરત પોલીસ ઉપર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમ વારંવાર પોલીસ આ બુટલેગરોને છાવરી રહી છે? કેમ વારંવાર પોલીસને ખબર હોવા છતાં એ બુટલેગરોના દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે? છેલ્લે તો સામાન્ય જનતા ત્યાં સુધી પહોંચી જાય ત્યારે પોલીસની આંખ ઉઘડે છે, ને પછી તો જ્યારે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે સામાન્ય જનતા કે પછી કોઈ પણ પાર્ટી, અત્યારે કોંગ્રેસે રેડ કરી છે, સામાન્ય જનતા આના સિવાય રેડ કરે તો સામાન્ય જનતા પણ વિડીયો બનાવીને મૂકે છે સોશિયલ મીડિયામાં, એટલે પછી ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ડર લાગે છે અને પોલીસને ત્યાં આવવું પડે છે અને બુટલેગર ઉપર કાર્યવાહી કરવી પડે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે બુટલેગર ઉપર કાર્યવાહી તો કરે છે, પરંતુ બીજે દિવસે બુટલેગર પોલીસ સ્ટેશનમાંથી છૂટી જાય છે અને પોતાનો ધંધો શરૂ કરી દે છે. એવું જેતપુરની અંદર બન્યું હતું કે મહિલાઓએ બુટલેગરને ઉપર જનતા રેડ કરી, બુટલેગરને પોલીસના હવાલે કર્યો, પરંતુ 12 કે 15 કલાકના અરસામાં તે બુટલેગર છૂટી જાય છે અને ફરી દારૂનો ધંધો ધમધમાટ રીતે શરૂ કરી દે છે. શું કરી રહી છે ગુજરાત પોલીસ? શું કરી રહી છે સુરત પોલીસ? અને હવે તો ત્યાંની રાંદેર પોલીસ ઉપર પણ ખૂબ જ સવાલો ઊભા થઈ રહ્યા છે કે રાંદેર પોલીસના પીઆઈ અને પીએસઆઈ શું કરી રહ્યા હતા કે તેમની નજર હેઠળ, તેમના રહેમ હેઠળ આ દારૂના અડ્ડાઓ ધમધમતા હતા? તેમને તો ખબર નહોતી, પરંતુ ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી જાય છે અને હવે જોવાનું એ રહેશે કે શું સુરત પોલીસ કમિશનર
રાદેર પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ ઉપર કોઈ કાર્યવાહી કરશે કે નહીં, અને અન્ય દેશી દારૂના અડ્ડા છે તેમને બંધ કરાવવા પોલીસ કેટલી પોતે એક્શન મોડમાં આવે છે એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ તમારા વિસ્તારની અંદર, તમારા ગામની અંદર ક્યાંય પણ દેશી દારૂના અડ્ડા ચાલતા હોય કે વિદેશી દારૂનું વેચાણ થતું હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત રાજ્યના ગૃહ વિભાગથી લઈને પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.